નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ભયજનક સિગ્નલો લાલ રંગના હોય છે. કારણ આપો. 10નો પાઠ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એનો ટોપિક પ્રકાશનું પ્રકીર્ણન. નાનો પ્રશ્ન છે, તમને ખ્યાલ છે પ્રકાશનું લખવાની જરૂર નથી, પ્રકીર્ણનની વ્યાખ્યા આપવાની જરૂર નથી, પણ પ્રકીર્ણનની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ કે હવામાં રહેલ સૂક્ષ્મ કણો અને અણુઓ દ્વારા બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. તો મિત્રો, આપણે આ પ્રશ્નની ચર્ચા કરીએ, એક એક પોઈન્ટની ચર્ચા કરીએ, એક એક પોઈન્ટની. હવામાં રહેલા અણુઓ અને સૂક્ષ્મ કણોનું પરિમાણ, આપણે જે પ્રકાશ જોઈ શકીએ છીએ એને દ્રશ્ય પ્રકાશ કહે છે. અને એની દ્રશ્ય પ્રકાશ, આપણને જે કાંઈ પ્રકાશ દેખાય છે એ દ્રશ્ય પ્રકાશ છે ને એની તરંગ લંબાઈ કરતા પણ હવામાં રહેલ અણુ અને સૂક્ષ્મ કણોનું પરિમાણ નાનું છે. એટલે પહેલા પોઈન્ટમાં તો તમે ખાલી એટલું જ કહેશો કે હવામાં રહેલા કોણ? તો કે અણુઓ અને સૂક્ષ્મ કણો નું પરિમાણ એટલે કે એનું કદ કોના કરતા? તો કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા પણ નાનું હોય છે. ઓકે, આજે હવાની અંદર રહેલા હોય છે ધુમ્મસ અને ધુમાડાના રજકણો. આ ધુમ્મસ અને ધુમાડાના રજકણો, રોડ ઉપર ધુવાડો હોય વાહનોનો, અને જો એમાંય ધુમ્મસ હોય તો સ્વાભાવિક છે પ્રકાશનું પ્રકીર્ણન થવાનું જ છે. આમ ધુમ્મસ અને ધુમાડાના રજકણો તમને ખ્યાલ છે, જાનીવાલી પીનારા. સૌથી ટૂંકી દ્રશ્ય પ્રકાશની વાત કરું તો સૌથી ટૂંકી તરંગ લંબાઈ જાંબલીની છે, સૌથી મોટી તરંગ લંબાઈ રાતાની છે. આમ ધુમ્મસ અને ધુમાડાના રજકણો શું કરે છે? તો કે મોટી તરંગ લંબાઈ ધરાવતા, કેવા? તો કે લાલ રંગના દ્રશ્ય પ્રકાશ કરતા ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા ભૂરા રંગના દ્રશ્ય પ્રકાશનું પ્રકીર્ણન વધુ અસરકારક રીતે કરે છે. શું કીધું મિત્રો તમે? કે જે ધુમ્મસ છે, જે ધુમાડાના રજકણો છે, એ મોટી તરંગ લંબાઈ ધરાવતા રાતા એટલે કે લાલ રંગના પ્રકાશ કરતા ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા ભૂરા રંગના પ્રકાશનું પ્રકીર્ણન વધુ અસરકારક રીતે કરી શકે છે. આગે મિત્રો, લાલ રંગના પ્રકાશની શું તરંગ લંબાઈ કોના કરતા? એ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા 1.8
8 ગણી વધુ છે. કોની? લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધુ છે. કોના કરતા? ભૂરા રંગના પ્રકાશ કરતા. કેટલા ગણી? 1.8 ગણી. તો જેની તરંગ લંબાઈ ટૂંકી હોય એ પ્રકાશ વિખાઈ જાય છે. આમ ભૂરા રંગના પ્રકાશનું પ્રકિરણ વધુ માત્રામાં થાય છે. જ્યારે છેલ્લો પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરવાની છે, એટલે કારણ આપણું પૂરું થાય. આમ ભૂરા રંગના, તેથી ભૂરા રંગના પ્રકાશનું વધુ માત્રામાં શું થાય છે મિત્રો? પ્રકિરણ થાય છે. જ્યારે કેવા રંગના? લાલ રંગના, કારણ કે એની તરંગ લંબાઈ મોટી છે. લાલ રંગના પ્રકાશનું પ્રકિરણ થતું ન હોવાથી, અથવા એમ પણ કહી શકાય અલ્પ માત્રામાં થતું હોવાથી, તે કેવા રંગનું દેખાય? લાલ રંગનો પ્રકાશ, એનું પ્રકિરણ થતું નથી. તો દૂરના અંતર સુધી તમે એને જોઈ શકો છો. દૂરના અંતર સુધી પ્રકિરણ થતું નથી. આમ લાલ રંગના પ્રકાશનું પ્રકિરણ થતું ન હોવાથી તે દૂરના અંતર સુધી શું થાય છે? દ્રશ્યમાન થાય છે. તો પહેલા તો આપણે કીધું કે ધુમ્મસ અને ધુમાડાના રજકણો કોનું? તો કે મોટી તરંગ લંબાઈ ધરાવતા લાલ રંગના પ્રકાશ કરતા ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા ભૂરા રંગના પ્રકાશનું પ્રકિરણ વધુ અસરકારક રીતે કરી શકે છે. બીજા પોઈન્ટમાં આપણે એમ કીધું કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા 1.8 ગણી વધુ હોય છે. ત્રીજા પોઈન્ટમાં આપણે એ કીધું કે ભૂરા રંગના પ્રકાશનું વધુ માત્રામાં પ્રકિરણ થાય છે, જ્યાં લાલ રંગના પ્રકાશનું પ્રકિરણ થતું ન હોવાથી તે દૂરના અંતર સુધી દ્રશ્યમાન બને છે. અને એટલા માટે જ ભયજનક સિગ્નલો લાલ રંગના હોય છે, જેથી આપણે દૂરના અંતરેથી એને જોઈ શકીએ. હવે તમે કલ્પના કરો કે જો એ ભૂરા રંગના બનાવેલા હોત તો એમાંથી આવતા જે ભૂરા રંગના તરંગો છે એ રસ્તામાં જ પ્રકિરણ પામીને વિખાઈ જાત, આપણી આંખ સુધી પહોંચત જ નહીં. તો આપણને એ સાઇનબોર્ડ ભયજનક સિગ્નલ દેખાત જ નહીં. પણ લાલ રંગના પ્રકાશનું પ્રકિરણ થતું ન હોવાથી અથવા અલ્પ માત્રામાં પ્રકિરણ થતું હોવાથી આપણે એને દૂરના અંતર સુધી જોઈ શકીએ છીએ. એટલે ભયજનક સિગ્નલો મિત્રો લાલ રંગના હોય છે. આભાર.